જય મિત્રો, હું મિલન વડિયા. આપણી આ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં અગાઉ આપણે 5 ચેપ્ટર જોઈ લીધા હતા. અને 6થા નંબરનું ચેપ્ટર 6 એમેન્ડમેન્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરોબર, ભારતના બંધારણીય સુધારાઓની કંઈક વાત કરતા હતા. અને એમાં અગાઉ આપણે બહુ બધા બંધારણીય સુધારા જોઈ લીધા હતા, અને એમાં ઓલરેડી છે એ 5 લેક્ચર થઈ ચૂક્યા હતા. અને આજે 6થો લેક્ચર બંધારણીય સુધારાનો 6થા નંબરનો લેક્ચર કંઈક ચાલુ કરવાના છીએ. તો જો તમે આગળના 5 ચેપ્ટરના વિડીયો ના જોયા હોય, બરોબર, તો આપણે પ્લેલિસ્ટમાં આપેલા છે, ત્યાંથી જોઈ શકો છો. તો આપણે આજે વાત કરીએ લેક્ચર 6માં, ચેપ્ટર 6માં, કે 89મો બંધારણીય સુધારો 2003. હવે 89મો બંધારણીય સુધારો શું હતો? તો કે સૌથી પહેલા આપણે અગાઉ લેક્ચર 5માં જોયું હતું કે એક બંધારણીય સુધારો લાવી અને SC/ST નો બહુ સદસ્ય રાષ્ટ્રીય આયોગ બનાવવાની વાત કરવામાં આવી હતી. પછી આપણે જોઈએ 89મો બંધારણીય સુધારો જે 2003 છે એમાં જ તે, તો SC અને ST અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેના 2 આયોગને અલગ વિભાજિત કરવામાં આવ્યા અને એને એક એક અનુચ્છેદ અંતર્ગત રાખવામાં આવ્યા. તો કયા કયા આયોગ હતા? તો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, બરોબર, એ અનુચ્છેદ કઈ હતી? 338 અનુચ્છેદ હતી. કઈ હતી? 338 નંબરની. અને અનુસૂચિત જનજાતિ, બરોબર, ST માટે, એના માટેનો આયોગ છે એ કયા અનુચ્છેદ અંડરમાં આવે છે? 338 એના અંડરમાં આવે છે. તો મોસ્ટ આઈએમપી છે. આ 2 કલમો છે, 2 અનુચ્છેદ છે, એ ઘણીવાર પૂછાતી હોય. આ 2 અનુચ્છેદમાંથી ઘણીવાર ક્વેશ્ચન આવતા હોય કે ST આયોગ અથવા તો SC આયોગ કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે, બરોબર. પછી આપણે આગળ વાત કરીએ કે 91મો બંધારણીય સુધારો 2003. હવે 91મો બંધારણીય સુધારો કયો હતો? 91મો બંધારણીય સુધારો કયો હતો? તો કે જે લોકસભામાં મંત્રીમંડળ છે એ વડાપ્રધાન સહિત, બરોબર, 15% વધુ ના હોવા જોઈએ અને 12 સભ્યોથી ઓછા ના હોવા જોઈએ. મોસ્ટ આઈએમપી છે, બરોબર. આમાંથી ઘણીવાર ક્વેશ્ચન આવ્યો છે અગાઉ ગમે પ્રીવિયસ યર, જેમાં બંધારણનું વેટેજ હોય, જેમાં બંધારણ સિલેબસમાં હોય, એમાં તમે એના ક્વેશ્ચન જોજો. ઘણી બધી એક્ઝામમાં ક્વેશ્ચન આ પૂછેલો છે કે કયા સુધારા અંતર્ગત, બરોબર, એવી જોગવાઈ છે કે મંત્રીમંડળ છે લોકસભામાં એ 15%થી વધારે ના હોવા જોઈએ સભ્યો અને 12 સભ્યોથી ઓછા ના હોવા જોઈએ. પછી વાત કરીએ 97મો બંધારણીય સુધારો, બરોબર. 97મો બંધારણીય સુધારો ક્યારે આવ્યો હતો? તો આવ્યો હતો 2011માં, બરોબર. હવે એમાં કઈ બાબતનો સમાવેશ થતો હતો? જો આમાં છે ને આ 15% અને 12 સભ્યોથી ઓછા ને એ જોગવાઈ છે ને, એમાં એક અપવાદ હતો. શું કામ? તો કે એમાં જે છે એ 2 એવી વસ્તુ હતી, 2 કેન્દ્ર શાસિત પ્રદેશ એવા હતા જે અપવાદ રૂપે હતા, ને એમાં કઈ દિલ્હીમાં 7 ને પોંડિચેરીમાં 6 સભ્યો હતા, બરોબર. જે થોડુંક છે આ ક્રાઇટેરિયા છે તે મેચ નથી થતું, એટલે અપવાદ માટે લખેલું છે કે અપવાદમાં દિલ્હી 7 અને પોંડિચેરીમાં 6 છે, બરોબર, સભ્યોની સંખ્યા. 97મો બંધારણીય સુધારો 2011. તેમાં વાત કરવામાં આવી હતી કે સહકારી મંડળી રચવા માટે સ્વતંત્રતા આપવામાં આવી, અને સ્વતંત્રતા આપવામાં આવી સહકારી મંડળી માટે, એટલે એને અનુચ્છેદના અંતર્ગત એને આવરી લેવામાં આવી. કઈ અનુચ્છેદ હતી? અનુચ્છેદ 19C, બરોબર. આ કયો બંધારણીય સુધારો હતો? 97મો બંધારણીય સુધારો 2011 હતો. પછી આપણે આગળ વાત કરીએ કે 99મો બંધારણીય સુધારો 2014. હવે 99મો બંધારણીય સુધારામાં કઈ બાબત હતી? 2014માં આવ્યો હતો. એમાં હતું સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોલેજિયમ પ્રણાલીથી થાય, બરોબર. આ કોલેજિયમ પ્રણાલી શું છે, સિસ્ટમ શું છે, એની આપણે આગળ વાત કરશું, બરોબર. જ્યારે સંસદ આવશે, પછી ન્યાયતંત્ર આવશે, બરોબર, એની વાત કરશું. તો ન્યાયતંત્રમાં આ ન્યાયાધીશની જે નિમણૂક છે એ બાબતનું થોડુંક કવર થઈ જશે. એમાં છે આ પ્રોસેસ, જે કોલેજિયમ પ્રોસેસ છે, પ્રણાલી છે, એની કંઈક વાત કરશું. પછી આપણે આગળ વાત કરીએ કે 100મો બંધારણીય સુધારો 2016, બરોબર. મોસ્ટ આઈએમપી વસ્તુ છે, આ ઘણી વાર જોવા મળ્યો છે ક્વેશ્ચન. વિધાન વાક્યમાં આવી જાય આ વસ્તુ, વિધાન વાક્યમાં પૂછાઈ શકે ને એવી પણ છે કે 100મો બંધારણીય સુધારો કઈ બાબતનો હતો? ભારત અને બાંગ્લાદેશ જમીન સરહદ તરીકે ઓળખાય છે આ સુધારો. મોસ્ટ આઈએમપી છે, બરોબર. કઈ સરહદ? અથવા તો ક્વેશ્ચન પૂછાય કે ભારત અને બાંગ્લાદેશ જમીન સરહદ બાબતે જે છે એ સુધારો કરવામાં આવ્યો. સુધારો કેટલામાં હતો? કેટલામાં નંબરનો સુધારો હતો? કયો હતો? 100મા નંબરનો સુધારો હતો, ભારત અને બાંગ્લાદેશની જમીન સરહદનો સુધારો, બરોબર.
હવે પછી આપણે આગળ વાત કરીએ 101મો બંધારણીય સુધારો. 101મો બંધારણીય સુધારો ક્યારે આવ્યો હતો? 2017માં. મોસ્ટ આઈપી છે, મોસ્ટ આઈપી હમણાંનો તાજેતરનો જ છે, બરોબર. જીએસટી બરોબર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બંધારણના અનુચ્છેદ 216 એમાં ઉમેરવામાં આવે. મોસ્ટ આઈપી છે, અનુચ્છેદ ઘણી વાર પૂછાઈ ગયેલો છે. અને જીએસટી એ સુધારો કેટલામો છે, કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે અને ક્યારે લાગુ પડ્યો, એ બધી બાબત છે એ ઘણી વાર રિપીટેટિવ પૂછાયેલી છે, એમસીક્યુમાં પૂછાયેલી છે, વિધાન વાક્યોમાં પૂછાયેલી છે. તો એમાં જોઈએ કે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ બંધારણના અનુચ્છેદ 216 એમાં ઉમેરવામાં આવ્યું, બરોબર. પછી તો કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે બીજી કઈ જગ્યાએ સત્તા આપવામાં આવી? તો કે એને સંસદ અને રાજ્ય વિધાનમંડળને જીએસટી સંબંધી કાયદો બનાવવાની સત્તા અપાય. કે રાજ્ય છે એમાં વિધાન મંડળ છે એ જીએસટી બાબતે કોઈ પણ કાયદો બનાવી શકશે પોતાના સ્ટેટમાં, એ બાબતે એને સત્તા અપાય. અને 216 એમાં એની જોગવાઈ કરવામાં આવી, બરોબર. પછી જીએસટી ક્યારથી લાગુ થયું? જીએસટી 101મો બંધારણીય સુધારો છે, બરોબર. 101મો બંધારણીય સુધારો છે 2017. પણ એ લાગુ ક્યારે થયો? એ લાગુ થયો 1 જુલાઈ 2017. મોસ્ટ આઈએમપી વસ્તુ છે, મોસ્ટ એટલે મોસ્ટ, બરોબર. આ ક્વેશ્ચન ઘણી વાર આવી ગયો છે ને આવશે પણ, બરોબર. અને આપણે અહીંયા જે બંધારણ કવર કરશું એમાંથી મોસ્ટ ઓફ વસ્તુ બધી કવર થઈ જતી હશે. પછી તમે જ્યારે એમસીક્યુ સોલ્વિંગ જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે તમને આઈડિયા આવશે કે આપણે જે અહીંયા અત્યારે લેક્ચર 1 બાય 1 જે લઈએ છીએ એમાંથી જો તમે ધ્યાનપૂર્વક બધું જોયું હશે તો એમાંથી તમને એમસીક્યુ સોલ્વ કરતી વખતે કોન્ફિડન્સ આવશે કે ભાઈ આપણે આ સ્ટડી કર્યું હતું, આપણે આ લેક્ચર જોયો હતો, તો એમાં કંઈક આવી વાત થઈ હતી. 4 એમસીક્યુમાં 4 જે ઓપ્શન આપ્યા છે એમાંથી તરત આઈડિયા આવી જશે. જીએસટી તો કે 2017 યાદ આવી જાય ડાયરેક્ટ. જો આ ધ્યાનથી સમજાવશું ને જોયું છે, વાંચવું છે તો ક્યારે લાગુ થયું હતું? જીએસટી ક્યારે લાગુ પડ્યું હતું? 1 જુલાઈ 2017માં. પછી આપણે આગળ વાત કરીએ 102મો બંધારણીય સુધારો. 102મો બંધારણીય સુધારો 2018, બરોબર. આ કંઈક એસસી બીસી ઓબીસી ની વાત કરેલી છે. આમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને રાષ્ટ્રીય પંચ એનસીબીસી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ બંધારણીય દરજ્જો આપવામાં આવે છે અને એક અનુચ્છેદ અંતર્ગત એને આવરી લેવામાં આવે છે, બરોબર. એસસીબીસી નો આયોગ બને છે, બંધારણીય દરજ્જો મળે છે. એ કઈ અનુચ્છેદ હતી? અનુચ્છેદ નંબર 338B. કઈ હતી? 338B. મોસ્ટ આઈએમપી વસ્તુ છે કે આ અનુચ્છેદ છે આયોગ વાળી, એ ખાસ યાદ રાખવી કેમ કે એમાંથી ઘણી વાર ક્વેશ્ચન આવી જતા હોય છે અને બહુ જાણવા જેવી વસ્તુ છે કે એસસી આયોગ ક્યારે હતું, કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે, કયો સુધારો છે. એસટી આયોગ છે, કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે, કયો સુધારો છે. પછી તો કે એસસીબીસી ઓબીસી બંધારણીય દરજ્જો ક્યારે મળે છે ઓબીસી ને, એ કયા અનુચ્છેદ અંતર્ગત આવરી લેવામાં આવે છે. એવા ઘણી વાર ક્વેશ્ચન પૂછાતા હોય. તો આપણે આનું ચેપ્ટર 6 જેમાં હવે એક જ લેક્ચર થાય તો બંધારણીય સુધારા આપણા કમ્પ્લીટ થઈ જશે આવનારા લેક્ચરમાં. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કંઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો આપણે છે આનું ચેપ્ટર 6 હવે લેક્ચર 7 આવશે ટૂંક સમયમાં, તો બધા ચેક સુધી બન્યા રહેજો. અહીંયા આપણે જે બંધારણ કવર કરશું, બરોબર, 1 બાય 1 બધા ચેપ્ટર ચાલશે. અત્યારે ધીરે ધીરે કરતા આપણે 6થા નંબરનું ચેપ્ટર છે ત્યાં સુધી પહોંચી ગયા છે. ઓલરેડી આપણે 5 ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી દીધા છે અને એ આપણી યુટ્યુબ ચેનલમાં ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે, આપણી પ્લેલિસ્ટમાં અપડેટ થઈ ગયા છે. તો આનું આ ચેપ્ટર આપણે આગળ કન્ટિન્યુ કરશું. બધા છે છેક સુધી બન્યા રહેજો, પૂરી મહેનત કરો, પૂરેપૂરી મહેનત કરશો એટલે સફળતા જોવા મળશે. અને એ સફળતા છે એની ખુશી કંઈક અલગ જ હશે. એટલે છેક સુધી મહેનત કરતા રહો, બન્યા રહો, એની પાછળ લાગી જાઓ, બરોબર. એની પર ફોકસ કરો, સિલેબસ કવર કરો, રિપીટ કરો, એમસીક્યુ સોલ્વ કરો, મોક ટેસ્ટો આપો, બહુ બધી વસ્તુ છે. પ્રેક્ટિસ કરો, જેટલી તમે પ્રેક્ટિસ કરશો, જેટલું તમે નોલેજ ગેઇન કરશો, બરોબર, એ આવનારા ફ્યુચરમાં તમારું ફ્યુચર છે એ બ્રાઇટ થાય, તમારા મા બાપનું તમારું સપનું પૂરું થાય, બરોબર. તમારા મા બાપ તમારા ઉપર ગર્વ લઈ શકશે. તો બધા ચેક સુધી બન્યા રહેજો. આગળ આનું આ ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરશું. બધાને બેસ્ટ ઓફ લક, બરોબર. ફૂલ જોશથી તૈયારી કરો, મંડાઈ પડો એમાં, ફૂલ જોશથી તૈયારી કરો, જરાય કચાશ ના મૂકો, બરોબર. 100% પરિણામ આવશે. તો જય ભારત.